નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9નું વિષય સંસ્કૃતનું પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આ એમપી મોડલ પેપર છે, સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ટોટલ માર્ક્સ એટલે કુલ ગુણ રહેશે 50 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં શું આપેલું છે? અધોદત્યસ્ય ગદ્ય ખંડસ્ય માતૃભાષાયામ અનુવાદ કરુત. એટલે નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. તો પહેલું છે, કૃષક વૃદ્ધ મરણાસન આસીત તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર તસ્મે કૃષકાય કથયતિ तात અધ્ય માર્ગે મયા ધનસ્યુત સપ્રાપ્ત તસ્ય દર્શનાત આનંદ જાત તેન મંદીય દારિદ્ર્ય નષ્ટ ભવિષ્યતિ અતિ વિચાર્ય ધનસ્યુત ગ્રહણાયમ અહમ હસ્ત પ્રાસારણ્યમ. તો એમાં આન્સર છે, ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો છે. તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી. તેને જોતાં મને ખુશી થઈ. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો. તો એનું તમારે અનુવાદ આવી રીતે કરી નાખવાનું છે. તમારે બીજા ફકરા પૂછાઈ શકે તો એની રીતે કરી નાખો. પછી છે બીજા નંબરનું, મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્યતા આંદોલન પ્રારભત અસ્યા આંદોલનસ્ય નિખિલોડપી વ્યવહાર પ્રારંભેષુ દિવ્યશેષુ સાબરમતી આશ્રમ એવં પ્રચલત. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. સ દેશસ્ય સ્વતંત્રાર્થે કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યણે અતીવ પ્રભાવિત પ્રસન્ન આશાસિત. તેનો જવાબ છે, મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયમાં કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. પછી છે પ્રદત્ત આગળના ક્વેશ્ચન છે, પ્રદત્યસ્ય ગદ્યખંડ અનુવાદ દોષ દૂરિત કૃત્ય અનુવાદ પુનઃ લિખિત. આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો. તો ત્રીજા નંબરનું છે, અનુવાદ દોષ કરવા છે, તમારે જોવાનું રહેશે. તો એમાં નાલંદા હતું ગુજરાતમાં ભાવનગર, તો દોષ છે એ ફરીથી લખી નાખો. જેમ કે એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય, તો મગધ રાજ્યમાં જેમ તક્ષશિલા વિદ્યાલયનો તે નાલંદા લખી નાખો. હવે નાલંદા અમદાવાદની જગ્યા આવશે ગુજરાતમાં. નહોતું નહીં પણ અહીંયા હતું. પછી રાજકોટની બદલે ભાવનગર. તો સુધારીને તમારે સાહિત્ય લખી નાખવાનું રહેશે. પછી છે અધોદાતાના સંસ્કૃત પ્રશ્નના ઉત્તરાણી વિકલ્પે ભ્ય ચિત્વા સંસ્કૃતે લિખિત. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. તો ચોથું છે, અગ્નિ યજ્ઞસ્ય અસ્તિ. તેમાં જવાબ આવશે પુરોહિતમ. શું જવાબ આવશે? સી જવાબ આવશે, પુરોહિતમ. પછી છે પાંચમા નંબરનો, કૃષક કીદૃશ આસીત. તો કૃષક વૃદ્ધ આસીત. છઠ્ઠા નંબર છે, ભોજ કસ્ય દેશસ્ય અધિપતિ આસીત. તેમાં જવાબ આવશે ધારા દેશસ્ય. સાતમા નંબર છે, પુરાકાલે ભારત દેશે કી આસન. તો પુરાકાલે ભારત દેશે વિશ્વવિદ્યાલય આસન. દુર્જનસ્ય વિષ કુત્ર અસ્તિ. તો દુર્જનના વિષ છે, એમાં જવાબ આવશે સી, સર્વાંગી. તો આવી રીતે તમારે એના જવાબ ટીક કરી લેવાના છે. પોઝ કરીને વાંચી લો, વિકલ્પવાળા ક્વેશ્ચન પૂછાય. પછી છે, શત્રુ કદા મિત્રતામ પથથી. તો કાલ પરે. અને 10મા નંબર, ચારુદત્ત કીદૃશ આસીત. તેમાં જવાબ આવશે શરણ વત્સલ. એ જવાબ આવશે. અહીં જવાબ પણ આપેલા છે, સાહિત્ય તમે જોઈ લેજો. પછી છે અધોદાતાના પ્રશ્નના ઉત્તરાણી માતૃભાષામાં લખવાના રહેશે. તો 11મા નંબરમાં, દિવ્ય રૂપધારી પરમેશ્વરના અંતને કોણ જાણતા નથી. તો દિવ્યધારી પરમેશ્વરના અંતને દેવો તેમજ અસુરો જાણતા નથી. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. વલ્લભીમાં કઈ 18 વિદ્યાનું પઠન
પાઠતંતુ, એમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વેદ અને 4 ઉપવેદો. દરિદ્રને શું આપવું જોઈએ? દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. 15માનું છે વસંત ઋતુ કોને કોને શું આપે છે? તો વસંત ઋતુ વાવોના પાણીને, મણીઓના કંદોરાવાળી અને ચંદ્રની ક્રાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? તો શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું, આજે સવારમાં જ અશુભનું દર્શન થયું. મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે. બાકીના બંને ક્વેશ્ચનો સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. જો મિત્રો તમે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે શ્લોક પૂર્તિ કરવાની છે મિત્રો. તમારે બંને શ્લોક છે એ સાહિત્ય જોઈ લો. બીજા શ્લોક પણ પૂછાઈ શકે. પછી છે અધોદત્ય નાટ્યખંડસ્ય માતૃભાષા અનુવાદ કુરત. તો ચારુદત્ત, તો માતૃભાષાનો અનુવાદ કરી દઉં છું. ચારુદત્ત, શું હું જે બોલું છું તે કરાય છે? શર્વિલિક, એમાં શી શંકા છે? ચારુદત્ત, સાચું. શર્વિલક, સાચું. ચારુદત્ત, જો એમ હોય તો જલ્દીથી આને. પછી છે આનું આગળનું જોઈ લો. દ્વારપાળનું દ્વાર એક એટલે દ્વારપાળ, નજીક જઈને આપ કહો. સંન્યાસી, તું તો દ્વારપાળ છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફામાં વિચારીએ છીએ અને સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ, હોઈ શકે, આગળ આગળ. સંન્યાસી, જો મારા પ્રવેશનું તું નહીં રોકે તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તો આનો જવાબ છે. પછી છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તો એનો જવાબ પોઝ કરીને વાંચી લો. પછી છે અધોદત્તસ્ય શ્લોકસ્ય માતૃભાષા અનુવાદ કૃત્વા અર્થ વિસ્તાર કુરુત. નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. નાસ્તિ જાતૃ રિપુ નામ મિત્ર નામ ન વિદ્યતે વ્યવહાર ચ જાયંતે મિત્રાણા રિપવસ્તા. તો અનુવાદ છે સાહિત્ય પોઝ કરીને વાંચી લેવો. જોઈ લો સાહિત્ય મિત્રો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો માણસે પોતાના જીવનમાં મિત્રો કરવા જોઈએ એવો બોધ મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે કે મિત્રો કેવા હોવા જોઈએ, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે આપણી ઉપર ઉપકાર કરતા હોય છે. તેનો બોધ મળે છે પ્રત્યેક વ્યક્તિએ સદવ્યવહારથી સૌને સુહદ મિત્ર બનાવવા જોઈએ. તો સાહિત્યનો તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. તો મિત્રો આ પેપર સોલ્યુશન અહીંયા એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.